નમસ્કાર. કોંગ્રેસનો કકળાટ દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે કે શું? બે તસવીરો આવી. પહેલી તસવીર 5મી તારીખે હતી. અમિત ચાવડાએ પોસ્ટ કરી હતી, જેમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલ અને મુકુલ વાસનિક સાથે તેઓ ચર્ચા કરી રહ્યા હતા. તો બીજી તસવીર આવી છે 7મી ઓગસ્ટથી, દિલ્હીથી જ આવી છે અને મલ્લિકાર્જુન ખડગે દેખાઈ રહ્યા છે અને તેમની સાથે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ, જેમાં ગેનીબેન ઠાકોરથી લઈને મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા તમામના જે જિલ્લા પ્રમુખ હતા, ભૂતપૂર્વ એમએલએ હતા અને હાલના પાટણના જે એમએલએ છે કિરીટભાઈ પટેલ, તેઓ પણ ત્યાં હાજર હતા. અને આ બે તસવીરો બાદ આજે ચિંગારી લાગી હતી તેને ભડકામાં ફેરવી દીધી છે કોંગ્રેસના જ એક નેતાએ, અને એક વિડીયો બનાવ્યો છે. તેમાં તેમણે સીધો આરોપ લગાડી દીધો છે કે અમિત ચાવડાને તેમના પદેથી હટાવવા માટે આખી જે છે તે 7મી તારીખે મીટિંગ બોલાવાઈ હતી, ફરિયાદ કરવામાં આવી હતી મલ્લિકાર્જુન ખડગેને. હવે આ વાતમાં કેટલો દમ છે તે તો તમે કોંગ્રેસના જે નેતા છે તે બોલી રહ્યા છે તે તમે સાંભળશો ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે તમને આ વાત પણ જણાવવી છે કે 5મી તારીખે આજે ઘટના બની અને 7મી તારીખે ઘટના બની, અને જેનો નિષ્કર્ષ એવો નીકળતો હતો કે અમિત ચાવડા વર્સિસ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસમાં ગુજરાતનું કમાન કોણ સંભાળશે. અને આ ચર્ચા અત્યારની નથી. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે પણ આ જ ચર્ચા આવી હતી. ઘણા બધાએ અમિત ચાવડાની સામે સવાલોની સોય ઊભી કરી હતી કે અમિત ચાવડાએ પદ પરથી હટી જવું જોઈએ, અને આવું તેમણે 2021માં કર્યું પણ હતું, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ધાર્યું એવું નહોતું મળ્યું. ત્યારે 2026માં પણ ફરી પાછું એવું કરે તેવું ધારીને અમિત ચાવડાને આવું કહેવામાં આવી રહ્યું હતું. ને આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું હતું કારણ કે ઉત્તર ગુજરાત એકમાત્ર કોંગ્રેસનો ગઢ રહ્યો હતો જ્યાં તે મજબૂત સ્થિતિમાં હતી. જોકે પરિણામ બાદ ત્યાં પણ કાંગરા ખર્યા હતા, ગઢમાં ગાબડું પડ્યું હતું, પરંતુ ગેનીબેન ઠાકોર જે છે તે હજી અકબંધ છે અને તેની સાથે કિરીટ પટેલને પણ સારી એવી લોકપ્રિયતા મળી છે. અને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર ઉત્તર ગુજરાતમાં છે. બાકી સૌરાષ્ટ્રની વાત કરીએ કે અમુક સિટીની વાત કરીએ, ત્યાં આમ આદમી પાર્ટી પોતાનો પગ પેસારો કરી રહી છે. તેવામાં ઉત્તર ગુજરાત એકમાત્ર એવી જગ્યા છે જ્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે, પોતે નેરેટિવ સેટ કરે તેવી સ્થિતિમાં છે. તેમની પાસે મોટા ચહેરાઓ પણ છે, નેતાઓ પણ છે અને સંગઠન પણ મજબૂત હોય તેવું દેખાઈ રહ્યું છે. અને તેવામાં ફરી એકવાર આવી ચર્ચાઓ નીકળી છે કે અમિત ચાવડા વર્સિસ ગેનીબેન ઠાકોર, અને તેની ઉપર જેમણે આરોપ લગાડ્યા છે તેવામાં ગેનીબેન ઠાકોરનું જે ગ્રુપ હતું તેમની ઉપર આ કોંગ્રેસના નેતાએ શું આરોપ લગાડ્યા તે તમે સાંભળો. પહેલા ઉત્તર ગુજરાતના એકને બાદ કરતો બધા જ જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રીઓ અને એકમાત્ર ધારાસભ્ય કિરીટ પટેલ સાથે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આ બધા જઈ અને અમને એવા સમાચાર મળ્યા કે માનનીય શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાને હટાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે આપના માધ્યમ થકી અમે ગુજરાતની પ્રજા અને પાટણ જિલ્લાની પ્રજા, ઉત્તર ગુજરાતની પ્રજાને એ વાતથી માહિતગાર કરવા માગીએ છીએ કે લોકલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જ્યારે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આની ટિકિટનો મેન્ડેટ આપવાની સઘળી જવાબદારી જે તે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જે તે વિધાનસભાના પૂર્વ એમએલએ હોય કે ચાલુ એમએલએ હોય આમને સોંપેલી. ત્યારે આ લોકોએ કોંગ્રેસને મજબૂત જો એમને કરવાનું હિત અહીંયા વસેલું હોત તો અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પીએસસી કમિટી છે. આ કમિટીની અંદર જિલ્લાના એમપી આવતા હોય, એક્સ એમપી આવતા હોય, એમએલએ આવતા હોય, એક્સ એમએલએ આવતા હોય, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ આવતા હોય, સેલ ફ્રન્ટલ ડિપાર્ટમેન્ટના વડાઓ આવતા હોય. આવી મહત્ત્વની કમિટીની જ્યારે મિટિંગ થતી હોય છે ને એમાં નક્કી થતું હોય છે. પરંતુ આપના માધ્યમ થકી હું પાટણ જિલ્લાની અને ઉત્તર ગુજરાતની પ્રજાને જણાવવા માગું છું કે એવી એક પણ બેઠક પીએસસીની થઈ નહીં, જેના કારણે એમને પોતાના અંગત માણસોને જિલ્લાની ટિકિટ હોય, તાલુકાની હોય કે નગરપાલિકાની હોય, અને જેના કારણે હાલ જે કહેવામાં આવ્યું
કે 181 તાલુકા પંચાયતની સીટમાંથી ફક્ત 48 બેઠકો મળી છે. 32 જિલ્લા પંચાયતની સીટમાંથી માત્ર 13 બેઠકો મળી છે. નગરપાલિકાની અંદર તમે જુઓ તો પણ સત્તા મેળવી શક્યા નથી. ત્યારે આપના માધ્યમ થકી હું એ કહેવા માગું છું આ લોકોને કે જો તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામ મળ્યું નથી, ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી. બીજી બાબત, જ્યારે કિરીટભાઈ પટેલ એવું કહેતા હોય કે જ્યારે અમારા પાટીદાર સમાજથી તો મત મળવાના નથી, ત્યારે હું એમને આપના માધ્યમ થકી કહેવા માગું છું કે મિસ્ટર કિરીટ પટેલ, જ્યારે અમે 80,000 વોટ તમને આપતા હોઈએ, 80,000 વોટના અમે માલિક છીએ, ત્યારે તમે અમારા ઠાકોર સમાજના ઉદ્યોગપતિ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરને 20,000 વોટ પણ ના અપાવી શકો, ત્યારે આપને અમે કહેવા માગીએ છીએ કે ફક્ત ઠાકોરોનો ઉપયોગ વોટ લેવા જ આપણે કરવાનો હોય તો એવું રાજકારણ અમારે કરવાનું નથી. આવનાર સમયની અંદર અમે અમિતભાઈ ચાવડાના સમર્થનની અંદર આવેદનપત્ર લઈને માનનીય વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ માનનીય મલ્લિકાર્જુન ખડગે સાહેબને પણ ટૂંક સમયમાં મળશું. ટૂંકમાં આ વિડીયો જોયા બાદ, આ ફોટો જોયા બાદ એટલું નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસમાં કંઈક તો ખટપટ છે. કારણ કે પત્રકારિતાનો એક નિયમ છે કે જ્યાં ધુમાડો દેખાતો હોય તે આગ તો લાગી જ હોય. હવે આ આગ કેટલી મોટી છે, કેટલી વિશાળ છે, આ આગમાં કોણ દાઝશે તે જોવાનું રહ્યું ને. આ તમામ તમે જે ફોટા જોયા, જે ચર્ચા જોઈ, તેમાં રાહુલ ગાંધી કેમ ગુજરાતના આ નેતાઓ સાથે મળતા નથી તે પણ જોવાનું રહ્યું. કારણ કે આ બંને ફોટામાં તમને રાહુલ ગાંધી જોવા નહીં મળે. રાહુલ ગાંધી છેલ્લે ગુજરાતના નેતાઓ સાથે ક્યારે જોવા મળ્યા હતા, ક્યારે ચર્ચાઓ કરી હતી, તે તમે જોશો તો થોડું વધારે તમારે ભૂતકાળમાં જવું પડશે. કહેવામાં એવું આવી રહ્યું છે કે ગુજરાતનું જે આખું મંડળ છે, સંગઠન છે કોંગ્રેસનું, તેનાથી ખૂબ વધારે નારાજ છે રાહુલ ગાંધી અને તેમણે પણ તેમને ઇગ્નોર કરવાનું શરૂ કરી દીધું છે. કારણ કે અહીંથી પરફોર્મન્સ નથી આવી રહ્યું, પરિણામ નથી આવી રહ્યું. હવે જોવાનું રહ્યું કે શું આના કારણે અમિત ચાવડાની ખુરશી ડગમગે છે કે કેમ, કે પછી આ ખાલી ચર્ચાઓ છે જેમાં કોઈ તથ્ય નથી, વાસ્તવિકતા નથી, પરંતુ એક તરફ કોંગ્રેસના જ જે કાર્યકર્તા છે તે કોંગ્રેસના જ નેતાઓ સામે આંગળી ચીંધી રહ્યા છે. હવે આવનારું વર્ષ 2027 ખૂબ મહત્વનું રહેવાનું છે. આવામાં રાહુલ ગાંધીને મળે છે કે નહીં કોંગ્રેસના ડેલિગેશન, કોંગ્રેસના નેતાઓ, રાહુલ ગાંધી કંઈક બોલશે કે મલ્લિકાર્જુન ખડગેને જે ગ્રુપ મળ્યું છે તેની જે છે તે સીધી અસર જોવા મળશે કે કેમ, તે પણ જોવાનું રહ્યું ને. અમિત ચાવડા જે મુકુલ વાસનિક અને કેસવી વેણુગોપાલને મળ્યા હતા, તે ચર્ચા, તેની સાથે જે મીટિંગ થઈ હતી તેમાં શું બદલાવ આવે છે તે પણ જોવાનું રહ્યું. આ હતી અત્યાર સુધીની માહિતી. ટૂંકમાં એટલું કે ધુમાડો દેખાઈ રહ્યો છે, આગ ક્યારે દેખાશે એ પણ અમે તમને ગુજરાત તક પર બતાડતા રહીશું. જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ. રજા આપો. નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવા તથ્યો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.